રાજ્યમાં ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે। 21મી મે મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે, જે 22મી મેના લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે। આ સિસ્ટમને સક્રિય બનાવવા તમામ પરિબળો અનુકૂળ હોવાથી ચક્રવાત બનવાની પૂરી શક્યતા રહેલી છે। આ વાવાઝોડું મુંબઈ અને ગોવા વચ્ચે અરબી સમુદ્રમાં ઉદ્ભવશે। 24મી થી 28મી મે વચ્ચે ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ સર્જાશે। આ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો આ સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાતોનું માનીએ તો અરબી સમુદ્રમાં રચાવા જઈ રહ્યું છે સર્ક્યુલેશન ચોમાસાને વહેલા આગમન માટે તે મદદરૂપ થશે। અરબી સમુદ્રનું હાલનું તાપમાન 29 થી 30 ડિગ્રી છે। 26 ડિગ્રીથી ઉપરનું તાપમાન ટ્રોપિકલ સાયક્લોન ડેવલપમેન્ટ માટે યોગ્ય ગણાય છે। આ ઉપરાંત વાતાવરણની અસ્થિરતા, નીચેથી ઉપર જતા પવનની દિશા અને ગતિમાં ઓછો તફાવત તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો, આ તમામ પરિબળોને કારણે ચોમાસાના વહેલા આગમન માટે તે મદદરૂપ થશે। તો 21મી તારીખથી રાજ્યની અંદર ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે, વાવાઝોડું આવી શકે તે ગ્રાફિકના માધ્યમથી જાણીશું। આપને જણાવી દઈએ 21મી મે માટે જે આગાહી કરવામાં આવી છે, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદ વરસશે। આ ઉપરાંત સુરત, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ 21મી તારીખે વરસાદ થશે। વડોદરાની અંદર પણ વરસાદની આગાહી, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીની અંદર વરસાદની આગાહી છે। અને હવે 22મી તારીખની આગાહી વિશે વાત કરીએ। વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં 22મીએ પણ વરસાદની આગાહી। સુરત, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ 22મીએ વરસાદ વરસી શકે છે। વડોદરા, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ અને જૂનાગઢમાં પણ 22મીએ વરસાદ થઈ શકે છે। આ તમામ વિસ્તારોમાં 22મી મે વરસાદ થઈ શકે છે। અને હવે 23 થી 25મી મેની વાત કરીએ। વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં તેમજ સુરત, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદની આગાહી છે। વડોદરા, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ આ દિવસોમાં વરસાદ થઈ શકે। રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી। દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબીમાં પણ 23 થી 25મી મે દરમિયાન વરસાદ થઈ શકે। તો આ તમામ વિસ્તારોની અંદર 23 થી 25મી મે દરમિયાન વરસાદની આગાહી છે।